નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજાર અને આ વર્ષે મગફળીનો સંગ્રહ કરવો કે ન કરવો, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, સિંગતેલમાં ખૂબ જ સારા વેપારો આ સપ્તાહમાં થયા બાદ આજે ભાવ સ્થિર રહ્યા હતા અને જ્યારે સિંગખોળના ભાવ નીચા હોવાથી મગફળીની બજારમાં આવકો ઘટી હોવા છતાં બજારમાં તેજી નથી અને મગફળીની બજારમાં અત્યારે લેવાલી મર્યાદિત છે અને સરકારી ખરીદી પણ બહુ ધીમી ચાલી રહી હોવાથી બજારમાં તેની જેટલી અસર થવી જોઈએ એટલી થતી નથી અને આ સંજોગોમાં મગફળીના ભાવ આગામી દિવસોમાં હજી પણ નરમ રહી શકે છે અને તો સુધારો આવે તો પણ થોડો જ આવે તેવી ધારણા છે અને સિંગદાણામાં પણ હવે ખાસ કોઈ નિકાસના વેપારો નથી અને થોડા શિપમેન્ટ ચાલુ છે અને ખાસ કરીને રાજકોટમાં અત્યારે 55,000 ગુણીની આવક હતી અને ખાલી 15,000 ગુણીના જ વેપારો થયા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે। તો પહેલાં જાણીશું જાડી મગફળીના ભાવ। વિસાવદર 923 થી 1261 રૂપિયા, મહુવા 965 થી 1130 રૂપિયા, ગોંડલ 611 થી 1221 રૂપિયા, કાલાવાડ 900 થી 1125 રૂપિયા, જામજોધપુર 900 થી 1171 રૂપિયા, રાજકોટ 912 થી 1245 રૂપિયા, અમરેલી 810 થી 1270 રૂપિયા, કોડીનાર 1000 થી 1159 રૂપિયા, સાવરકુંડલા 1151 થી 1260 રૂપિયા, જેતપુર 741 થી 1201 રૂપિયો। તો હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। ભાવનગર 1051 થી 1660 રૂપિયા, રાજુલા 851 થી 1091 રૂપિયા, જામનગર 900 થી 1560 રૂપિયા, બાબરા 940 થી 1060 રૂપિયા, માણાવદર 1155 થી 1156 રૂપિયા, રાજકોટ 881 થી 1220 રૂપિયા, અમરેલી 800 થી 1235 રૂપિયા, કોડીનાર 921 થી 1064 રૂપિયા, સાવરકુંડલા 951 થી 1165 રૂપિયા, મહુવા 1025 થી 1150 રૂપિયા।